નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના 81 કરોડ રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા અતિ મહત્વના જે છે તે મિત્રો ન્યૂઝ બહાર પાડવામાં આવ્યા છે। જો તમે પણ રેશન કાર્ડ ધારક છો અને તમે પણ જો હજુ સુધી આ કામ નથી કરાવ્યું તો 1 એપ્રિલ 2025થી જે તમને મળતું મફત રાશન છે તે બંધ થઈ જશે। જાણો કોને મળે છે લાભ અને કોને બાકાત રાખવામાં આવી શકે છે 1 એપ્રિલ 2025થી। તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો દેશભરના 80 કરોડ કરતાં વધારે આ રેશન કાર્ડ ધારકો માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે। તો આપ અમારા વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો આપ ચેનલમાં નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ, રેશન કાર્ડ ધારકોને લગતા સમાચાર તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો શું 1 એપ્રિલ 2025થી મફત રાશન બંધ થઈ જશે? જાણો કોને લાભ ચાલુ રહેશે અને કોને બાકાત કરવામાં આવશે। તો રેશન કાર્ડ ધારકો માટે આ મહત્વપૂર્ણ માહિતી છે। 31 માર્ચ 2025 સુધીમાં રેશન કાર્ડનું આધાર સીડિંગ ફરજિયાત છે, નહીં તો તે તમારું રેશન કાર્ડ રદ થઈ જશે। તેથી જેટલી વહેલી તકે શક્ય તેટલી વહેલી તકે તમારી નજીકની રેશન કાર્ડની દુકાન પર જાઓ અને તમારા રેશન કાર્ડમાં રહેલા તમામ જે નામો છે તેમના આધાર કાર્ડને લિંક કરાવી અને રેશન કાર્ડ જે છે તે મિત્રો KYC કમ્પ્લીટ કરાવો। રેશન કાર્ડ સંબંધિત વધુ માહિતી માટે આપણે આગળ જાણીએ તો રેશન કાર્ડમાં જો તમે બિહારના રેશન કાર્ડ ધારકો છો તો બિહાર રાજ્ય સરકાર દ્વારા આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તમામ રેશન કાર્ડ ધારકો માટે 31 માર્ચ 2025 સુધીમાં આધાર કાર્ડ સીડિંગ કરાવવું ફરજિયાત છે। જો આ તારીખ સુધીમાં આધાર લિંક નહીં હોય તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે અને તમને રેશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તમને જણાવી દઈએ કે બિહાર સરકારે કેન્દ્ર સરકારના નિર્દેશ હેઠળ આ નિર્ણય લીધો છે। આ સંદર્ભે તમામ જિલ્લાઓને સૂચનાઓ જારી કરવામાં આવી છે અને રેશન કાર્ડ ધારકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના અને તેમના પરિવારના તમામ સભ્યો માટે સમયસર આધાર સીડિંગ કરાવે। રેશન કાર્ડ માટે આધાર લિંક ફરજિયાત। તો રેશન કાર્ડમાં સમાવિષ્ટ દરેક સભ્યના આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે। જો પરિવારના એક પણ સભ્યનો આધાર કાર્ડ લિંક ન હોય તો તેને તે નામનું રેશન કાર્ડની સુવિધા મળતી નથી। રેશનથી વંચિત રહેવાનું ટાળવા માટે શક્ય તેટલી વહેલી તકે આધાર સીડિંગ કરાવો। ફેશિયલ KYCની શરૂ થઈ ગયું છે। તો બિહારના લોકો યોગ્ય રાશન સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ફેશિયલ KYCની સુવિધા શરૂ કરી દીધી છે, જેથી આધાર સીડિંગની પ્રક્રિયા સરળતાથી અને ઝડપથી પૂર્ણ કરી શકાય। રાજ્યની તમામ રેશન કાર્ડની ધારકો દુકાનો પર ફેશિયલ KYC સુવિધા મફતમાં ઉપલબ્ધ થશે। આવી સ્થિતિમાં બિહારના રેશન કાર્ડ ધારકો તેમની નજીકની રેશનની દુકાન પર જઈ અને આધાર સીડિંગ કરાવી શકે છે। મફત આધાર સીડિંગ તમારી માહિતી માટે તમને અમે જણાવી દઈએ કે રાજ્યમાં આધાર સીડિંગ સંપૂર્ણપણે મફત છે। રેશન કાર્ડ ધારકો કોઈપણ રાશનની દુકાન પરની મુલાકાત લઈ અને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે જો 31 માર્ચ સુધીમાં તમારા આધારને લિંક નહીં કરો તો તમારા સંબંધિત સભ્યનું નામનું રેશન કાર્ડમાંથી નામ નીકળી જશે। 1 એપ્રિલથી નવો નિયમ અમલમાં આવશે। રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી સૂચનાઓ અનુસાર આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યમાં કડક રીતે લાગુ કરવામાં આવશે। તેથી તમારા આધારને રેશન કાર્ડ સાથે લિંક કરવાનું ભૂલશો નહીં। સમયસર આધાર સીડિંગ કરાવો અને કોઈ પણ મુશ્કેલી વિના રાશનનો લાભ મેળવતા રહો। આમ 1 એપ્રિલ 2025 સુધીમાં જો તમે KYC રાશન કાર્ડમાં નહીં કરાવો તો તમારા જે પરિવારના સભ્યનું KYC બાકી હશે તેના નામનું રાશન મળવાનું બંધ થઈ જશે અને સરકાર દ્વારા જે મફત રાશન મળે છે તે પણ બંધ થઈ જશે। જય હિન્દ, અસ્તુ।